રોકડ રૂપિયા 37,350 સહિત કુલ કિંમત રૂપિયા 74,450ના મુદ્દામાલ સાથે યંત્રો ઉપર ઓનલાઈન હારજીતનો જુગાર રમી રમાડતા કુલ 5 માણસોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ER વાળા તથા LCB સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સખત સૂચના આપી હતી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભરતભાઈ નગાભાઈ સોલંકી જે રહે કુમુદવાડી ભાવનગર વાળા તેના કબજા ભોગવટાની ભાવનગર કુમુદવાડી માલધારી સોસાયટી તક્ષશિલા સ્કૂલની સામે આવેલ ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનમાં ઓનેસ્ટ બે નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ મળશે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને જણે લગાડેલ રોકડ રકમને બદલે 10 ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હાર જીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલત પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જેથી આ જગ્યામાં રેડ કરવા માટે પોલીસ અધિક્ષક ભાવનગર પાસેથી વોરંટ મેળવી આ જગ્યાએ રેડ કરતા માણસો મળી આવ્યા હતા. મુદ્દા માલ સાથે મળી આવેલા માણસો હતા જે સામે બોરતળા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.